તો મારા ભાઈઓ, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો અજગર સાથે ભુવાજીનો વિડીયો કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો ને ત્યારબાદ વન વિભાગ ટીમ પણ તરત જ એક્શન મોડમાં આવી ગઈ. કેમ કે તમને ખબર હશે કે વન્યજીવોને આપણે હેરાન ન કરવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ વન્યજીવો સાથે આપણે છેડછાડી પણ ન કરવી જોઈએ. કેમ કે વન્યજીવ એ આપણા માટે જોખમી હોઈ શકે. આ તમે જુઓ, અજગર જે માનવ માટે કેટલો બધો હાનિકારક હોય એ તમને ખબર હશે મિત્રો. એટલે મારે બધું તમને કહેવાની જરૂર નથી, પણ જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર ભુવાજીના હાથમાં જે તમે અજગર જોઈ રહ્યા છો ભાઈ, આ અજગર સાથે ભુવાજીનો વિડીયો કે જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો, ત્યારબાદ વિડીયો વધારે વાયરલ થતા તરત જ વન વિભાગ ટીમ સક્રિય થઈને ત્યારબાદ પ્રાથમિક તપાસમાં એવું આપણને જાણવા મળી રહ્યું છે કે અત્યારે જે ભુવાજીના હાથમાં તમે અજગર જોઈ રહ્યા છો, અજગર સાથે આવી રીતે જાહેરમાં વિડીયો બનાવી અને ત્યારબાદ વન વિભાગની કેટલીક કલમો હોય એનું ઉલ્લંઘન થતું અહીંયા જોવા મળે છે ભાઈ. એટલે ક્યાંક ને ક્યાંક હવે વન વિભાગ ટીમ પણ એક્શન મોડમાં આવી ગઈ ને આ જે વિડીયો વાયરલ થયો એ ભુવાજી પાસે પણ ક્યાંક ને ક્યાંક વન વિભાગની ટીમ જશે કે આ શું કરી દીધું. કેમ કે મિત્રો તમને ખબર હશે, વન્યજીવ સાથે છેડછાડી ન કરવી જોઈએ. વન્યજીવ માટે, વન્યજીવના સંરક્ષણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં કામ કરતો હોય છે ભાઈ ને. એના જ વચ્ચે અત્યારે આ વિડીયો વાયરલ થતા વન વિભાગ ટીમ સક્રિય થઈ ગઈ. તરત જ એ વન વિભાગની ટીમ કે આ વિડીયો સુધી પહોંચી, આ કોણ હતા ભુવાજી એની પણ અત્યારે શોધખોળ કરવામાં આવશે ભાઈ. પણ ખરેખર મિત્રો આવી રીતે જાહેરમાં ન કરવું જોઈએ. કેમ કે તમને ખબર હશે, અજગર ગમે ત્યારે ગમે એને ડંખ મારી દે ભાઈ. તો ક્યાંક આપણે સમજવું જોઈએ મિત્રો. અત્યારે જો કે આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી. એ ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે આગળના સમયની અંદર આપણને જે કંઈ પણ સમાચાર મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી હું માહિતી આપવાની કોશિશ કરીશ. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.